આપનું સાનિધ્ય મેળવીને કેટલા આત્માઓ પરમ પદને પામ્યા છે, જેનો આંકડો ઉચ્ચારવા માત્રથી અને આપ સૌના સાંભળવા માત્રથી પાપોનો ઢગલો એમ જ ખરી પડશે. તો ધ્યાનથી સાંભળજો. 5 પાંડવો સાથે 20 કરોડ આત્માઓ એક જ દિવસે મોક્ષે સીધાઈ છે. અજીત મુનિ સાથે 17 કરોડ આત્માઓ એક સાથે મોક્ષે ગઈ છે. સોમયશાસ્ત્રીજી સાથે 13 કરોડ સાધુ ભગવંતો પરમ પદને વર્યા છે. દ્રાવિડ અને વારિક ખિલજી 10 કરોડ સાધુ ભગવંતો સાથે મોક્ષે ગયા છે. શાંબ અને પ્રદ્યુમ્ન જે કૃષ્ણના દીકરા હતા 8.5 કરોડ મુનિ ભગવંતો સાથે એક જ દિવસે આ ગિરિરાજ પરથી મોક્ષે ગયા છે. રામ અને ભરત 3 કરોડ મુનિ સાથે મોક્ષે ગયા છે. નમી વિનમી 2 કરોડ સાધુ ભગવંતો સાથે આ એક જ ગિરિરાજ પરથી મોક્ષે ગયા છે. શ્રી સાર મુનિ, સાગર મુનિ, કદંબ ગઢધર 1 કરોડ મુનિ ભગવંતો સાથે અહીંથી મોક્ષે સીધાવ્યા છે. નારદ મુનિ 91 લાખ જીવો સાથે અહીંયાથી એક સાથે મોક્ષે ગયા છે. આવા તો આપણે ગણી ન શકીએ એટલા અનંત આત્માઓ અહીંયાથી સિદ્ધે ગઈ છે. જેમ જય તળેટીનું સફલે સુંદર આપણને એના વિશે બતાવ્યું. હવે સેકન્ડ